नमस्कार मित्रों, संवाद विद कनु सर इस शो में आपका बहुत बहुत સ્વાગત है। આજે આપણે વાત કરી ગુજરાતી સાહિત્યની અંદર જે લઘુ કાવ્ય હોય છે, તો લઘુ કાવ્ય કોને કહેવાય એની ચર્ચા આપણે આજે કરવાની છે અને સમજવાની છે। લઘુ કાવ્ય ત્રણ પ્રકારના હોય છે મિત્રો। દુહા હોય છે, મુક્તક હોય છે અને હાઈકુ હોય છે। તો આ લઘુ કાવ્ય એટલે કે નાનકડા બે લીટીના ઓછા શબ્દની અંદર ખૂબ જ સુંદર રીતે ભાવ વ્યક્ત કરવાની ઇમોશનલ જે ઇમોશન્સ હોય છે ને આપણી અંદર, જે ભાવના હોય છે, લાગણી હોય છે, સંવેદના હોય છે, એને ઘણા ઓછા શબ્દની અંદર રજૂ કરવાનું અને એક સ્ટ્રોંગ મેસેજ આપણને શીખવાનો મળે એવા ઉદ્દેશ્ય સાથે આનું બંધારણ થાય છે। દુહા, મુક્તક અને હાઈકુ એને લઘુ કાવ્ય કહેવાય છે। જેમ ગુજરાતી સાહિત્યની અંદર નાની વાર્તાઓ, જેને લઘુ કથા કહીએ છીએ આપણે, વાર્તા નાની હોય છે પણ એનો બોધ, એનો જે ઉદ્દેશ્ય છે, એનું જે ધ્યેય છે, ગુજરાતી સાહિત્યમાં જેમ લઘુ કથા હોય છે, નાનકડા ઓછા શબ્દોની અંદર ઘણું બધું કહેવાની ત્રેવડ હોય છે। આ એનો ઉદ્દેશ્ય હોય છે। જેમ લઘુ કથા હોય છે તેમ લઘુ કાવ્ય હોય છે। મેં તમને વાત કરી કે આપણે આજે ચર્ચા કરવાની છે દુહા, મુક્તક અને હાઈકુની। એના કેટલા પ્રકાર છે આપણે ધોરણ 9 અને 10 ની અંદર ગુજરાતી ટેક્સ્ટબુક ની અંદર છે જ। તો એનું બંધારણ કેવી રીતે થાય છે, કયા પ્રકારના મેસેજ હોય છે, કયા પ્રકારના ધ્યેય હોય છે, એની આપણે આજે ચર્ચા કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે વાસ્તવિક રીતે એનું ઉદ્દેશ્ય શું હોય છે। તો સૌથી પહેલા આપણે લઈશું એક દુહા। આ દુહાની જે રચના છે, એનું જે સર્જન છે, એનું મહત્વ કેમ છે તે સમજવાની કોશિશ કરીશું। એનું મહત્વ એ છે મિત્રો કે ઓછા શબ્દોની અંદર, કમસે કમ શબ્દોની અંદર એક અર્થસભર ઘણું રહેવાની ક્ષમતા ધરાવે છે એ દુહા। એકદમ ઓછા શબ્દ, કે વધારે શબ્દો હોતું નથી એના બંધારણની અંદર। તમે વિચાર કરો કે 2-3 લીટીના, 2-3 લાઈનના, 2-3 વાક્યના આ દુહાઓ સામાજિક રીતે, રાજકીય રીતે, શૈક્ષણિક રીતે સંવેદનાઓને ધ્યાનમાં રાખીને, લાગણીઓને ધ્યાનમાં રાખીને કેટલા સ્ટ્રોંગ મેસેજ આપે છે। આ છે દુહાનું મહત્વ। કારણ કે એના શબ્દોની અસર બહુ ચોટદાર હોય છે, અંદરથી સ્પાર્ક કરી નાખે, આપણે ઉર્જાવાન બનાવી નાખે, હલાવી નાખે એવા દુહાની અસર હોય છે, ઇમ્પેક્ટ હોય છે, કે આપણને વિચારતા કરી મૂકે। એ દુહાની શક્તિઓ છે, એ જેનું ઉદ્દેશ્ય છે। તો દુહા એટલે ઓછા શબ્દોમાં ખૂબ જ અર્થસભર, ઓછા શબ્દની અંદર ખૂબ જ અર્થસભર ઘણું બધું કહેવાની આવડત રાખે છે, ક્ષમતા રાખે છે, એ દુહા કહેવાય છે મિત્રો। અને 2-3 વાક્યના એટલા બધા સામાજિક રીતે ઉપયોગી છે, જીવન ઉપયોગી છે આ દુહાઓ, અને એના અર્થ, એના શબ્દો એટલા ચોટદાર અને અસરકારક હોય છે, એ એની વાસ્તવિકતા છે। તો મિત્રો, હું પણ શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે આપણા જે દુહાઓ ખરા ને એ બાળકોને તમે શાળા સંમેલનની અંદર, નાના મોટા કાર્યક્રમની અંદર કે શાળા સભાઓની અંદર એમને દુહા ગાવાની, શિક્ષકોનું માર્ગદર્શન લઈને પણ તમે ગાઈ શકો છો અને એના અર્થ સમજાવી શકો છો મિત્રો। આપણે એમ સમજીએ કે લઘુ કાવ્ય છે એટલે કે નાનકડા કાવ્ય, શું? દરેક શબ્દોની એક અસર હોય છે ગુજરાતી સાહિત્યની અંદર, એક ઇમ્પેક્ટ હોય છે, એક ભાવાર્થ હોય છે, એક અર્થ હોય છે, એક સ્વભાવ હોય છે, એક મેસેજ હોય છે, દરેક શબ્દોની અસર હોય છે। તો આ છે દુહાનું મહત્વ આપણે ગુજરાતી સાહિત્યની અંદર, કે ઓછામાં ઓછા શબ્દોમાં પણ કેટલી અર્થસભર અને ચોટદાર વાત થઈ શકે અને સારામાં સારો મેસેજ આપણા બાળકો સુધી, વાલીઓ સુધી કે સમાજ સુધી આપણે પહોંચાડી શકીએ। આ દુહાની તાકાત છે, આ એની શક્તિઓ છે। હવે આપણે
બીજા એક કાવ્ય પ્રકાર તરફ જશું જેને લઘુ કાવ્ય જ કહેવાય છે. એ છે મુક્તક. મુક્તક એટલે મોતી. નાનકડું મોતી ખૂબ નાનકડું હોય છે. હવે એને સમજવાની કોશિશ કરીએ મુક્તકના આપણે. મુક્તક એટલે મોતી. એક નાનકડો ડાયમંડ, એક નાનકડું મોતી, એક નાનકડો હીરો. હવે વિચાર કરવા જેવી બાબત છે કે મોતી ઘણું બધું નાનું હોય છે. મોતી ઘણું બધું નાનું હોય છે. કેટલું હોય છે? નાનકડું હોય છે ને મોતી. પણ મોતી નાનું હોવા છતાં પણ બજારમાં એની કિંમત લાખોમાં હોય છે, અમૂલ્ય હોય છે. આ ઉદાહરણ તમને આપું છું, સરસ રીતે સમજવાની કોશિશ કરજો કે મોતી નાનું હોય છે પણ અમૂલ્ય હોય છે. બજારની અંદર લાખોની કિંમત હોય છે મોતીની. તમે તો જાણો છો આજે ડાયમંડ કેટલા મોંઘા છે, આપણે ખરીદી ન શકીએ. તે જ રીતે મુક્તક જે કાવ્ય છે, લઘુ કાવ્ય છે, એનું પણ મહત્વ આ મોતી જેટલું જ છે. મુક્તક એટલે મોતી. મુક્તક એટલે મોતી. ઘણા બધા ઓછા શબ્દોની અંદર એ પણ ભાવ પ્રકટ કરે છે. એમાં પણ ચોટદાર શબ્દો હોય છે. મુક્તકના ઉદ્દેશ્ય પણ એ જ છે કે જે રીતે બજારની અંદર મોતી લાખોમાં વેચાય છે તે રીતે મુક્ત પણ ઓછા શબ્દોની અંદર પોતાનો જે કેન્દ્રવર્તી વિચાર છે તે પણ આપણા માટે, વિદ્યાર્થીઓ માટે એટલું જ અમૂલ્ય છે જેટલું પેલું બજારનું મોતી છે. કે મુક્તક ઓછું નાનું લઘુ કાવ્ય છે, બરાબર, છતાં પણ ખૂબ જ મજબૂત મેસેજ આપે છે. વિચાર પ્રેરક અને પરિપક્વ મેસેજ આપે છે. તો મિત્રો આ પણ દુહાની જેમ દુહામાં આપણે સમજવાની કોશિશ કરી કે ઓછા શબ્દની અંદર પણ દુહાની જેમ મુક્તક પણ કે મોતી જેમ બજારની અંદર લાખોની કિંમતમાં વેચાય છે, એના ભાવ બહુ ખૂબ જ છે. કે મોતી નાનું હોય છે છતાં પણ લાખોમાં વેચાય છે, એટલું અમૂલ્ય હોય છે. તે રીતે ગુજરાતી સાહિત્યની અંદર મુક્તક લઘુ કાવ્ય પણ ઓછામાં ઓછા શબ્દોમાં નાનકડું કાવ્ય આપણને કેટલો સ્ટ્રોંગ મેસેજ આપે છે, એ સૌથી મહત્વની બાબત છે. તો આ થઈ મિત્રો મુક્તક લઘુ પ્રકારની વાત, લઘુ કાવ્યની વાત. હવે તમે એટલું વિચાર કરો કે શિક્ષકના માર્ગદર્શનમાં તમે મુક્તકની રચના પણ કરી શકો એનું બંધારણ સમજીને, દુહાની રચના પણ કરી શકો પોતાના શબ્દોની અંદર, અને શાળા સંમેલનની અંદર કે કાર્યક્રમમાં અંદર કે પ્રાર્થના સભાની અંદર પણ તમે એને રજૂ કરી શકો. તો આ થઈ મિત્રો આપણી મુક્તક એટલે કે મોતીની વાત. ફરી વખત રિપીટ કરું છું, પુનરાવર્તન કરું છું કે મિત્રો કે નાનકડું એક મુક્તક કાવ્ય પણ કેટલી અસરકારક અને ચોટદાર પોતાનો મેસેજ આપે છે, આપણને બોધ આપે છે આપણને. હવે વાત કરીશું ત્રીજો એક પ્રકાર છે ગુજરાતી સાહિત્યની અંદર, તે છે હાઇકુ. જાપાનીઝ કાવ્ય પ્રકાર છે મિત્રો, જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. એનું જે બંધારણ છે તે 17 અક્ષરનું છે. એનું બંધારણ 17 અક્ષરનું છે. નાનકડા કાવ્ય હોય છે. 17 અક્ષરના કાવ્ય મોટા તો ના હોઈ શકે ને. આપણે લઘુ કાવ્યની શ્રેણીમાં આવે છે. હવે એના પણ ચોટદાર સંવાદો અને ચોટદાર શબ્દો, ઘણા ઓછા શબ્દોની અંદર પણ હાઇકુ એ પણ આપણને ઘણું બધું શીખવે છે, બોધ આપે છે. મોટાભાગે આવા લઘુ કાવ્યની અંદર સામાજિક વાતો, થોડી સંવેદનાની વાતો હોય છે. એવી વિષયો એ લોકો સેન્ટરમાં કે કેન્દ્રમાં એનો તો કેન્દ્રવર્તી વિચાર હોય છે, બહુ સંવેદનશીલ હોય છે લઘુ કાવ્ય. સામાજિક હોય છે, શૈક્ષણિક પણ હોય છે. મોટાભાગે શૈક્ષણિક કહેવાય આ બધું, છતાં કહું છું કે હાઇકુ 17 અક્ષરનું હોય છે, નાનકડા કાવ્યની શ્રેણીમાં આવે છે, એટલે લઘુ કાવ્યની શ્રેણીમાં આવે છે. પણ એ પણ ઓછામાં ઓછા 17 અક્ષરની શ્રેણીનું જે બંધારણ હોય છે તેની અંદર આપણને ઘણું બધું શીખવી જાય છે, ઘણું બધું સમજાવી જાય છે. તાથી
હાઈકુની વાત. મિત્રો, એક વસ્તુ પણ કહું છું, હું શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે જે તે શૈક્ષણિક સંસ્થાઓને રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે બાળકોને આ શીખવો. બાળકની જે સર્જન શક્તિ છે, કે દુહા પણ એ ગાઈ શકે સંમેલનની અંદર, મુક્તક પણ ગાઈ શકે, કે લખી શકે, મુક્તક કાવ્યની રચના કરી શકે પોતાના શબ્દોથી. હા, એના બંધારણ ખબર હોવી જોઈએ, એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ, એના પ્રકારના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એને સમજાવવી જોઈએ. કોઈ પણ બાળક, કોઈ પણ વિદ્યાર્થી એની રચના કરી શકે લઘુ કાવ્યની. એમાં કોઈ મોટી વાત નથી, એકદમ સામાન્ય વાત છે, સરળ પ્રક્રિયા છે. એકવાર સમજી ગયા તો પછી એ સર્જન શક્તિ તરફ જાય છે, સર્જન શક્તિઓ ખીલશે વધારે. બરાબર. તો શાળા સંમેલનની અંદર, પ્રાર્થના સભાની અંદર તમે આ બધું લોન્ચ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યા નડવાની નથી. શિક્ષકોનું માર્ગદર્શન લઈ શકાય, પ્રાર્થના સભામાં તમે રજૂ કરી શકો, એને લીધે એનો આત્મવિશ્વાસ વધશે. અને જે બાળકો ભાષાથી જે વિમુખ થઈ ગયા છે, ગુજરાતી ભાષાથી વિમુખ થઈ ગયા છે, તો ધીરે ધીરે ફરીથી એ આકર્ષણ ઊભું થશે, એ તરફ જશે, ભાષાઓ તરફ જશે બાળક ચોક્કસ. તો આ થઈ ગુજરાતી સાહિત્યના મુક્તક, દુહા અને હાઈકુની વાત. એ નાનકડા લઘુ કાવ્યને, એ નાનકડા કહેવાય છે, લઘુ કાવ્ય કહેવાય છે, પણ એને તમે સમજો, એનો સેન્ટ્રલ આઈડિયા જાણો, એ શું કહેવા માંગે છે લઘુ કાવ્ય, શું બોધ આપે છે, શું શીખવે છે, એમનો ઉદ્દેશ્ય શું છે, તેનો આપણને ખ્યાલ આવશે મિત્રો. કે નાનકડા કાવ્ય પણ કેટલું સમાજ માટે અને આપણા માટે, માનવ જીવન માટે, જીવન ઉપયોગી માટે, વિદ્યાર્થી કાળમાં આપણે ભણતા હોઈએ ત્યારે તેમના ઉપયોગ માટે કેટલું બધું ઉપયોગી છે અને કેટલું બધું સકારાત્મક છે, એનો આપણને ખ્યાલ આવશે ચોક્કસ. તો મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર આપણે આવી અવગણના કરવાની નહીં કે લઘુ કાવ્ય આપણને શું શીખવે છે, પણ આ લઘુ કાવ્યના જે શબ્દો છે એટલા ચોટદાર, એનું જે બંધારણ છે, એનો જે મેસેજ એટલો ચોટદાર હોય છે, એનો જે સંદેશ છે એટલો ચોટદાર હોય છે, એનો સેન્ટ્રલ આઈડિયા એટલો ચોટદાર હોય છે અને મજબૂત હોય છે. તો કહેવાનો મતલબ મારો એ જ છે મિત્રો, કે ગુજરાતી સાહિત્યની અંદર આ ત્રણ કાવ્ય પ્રકાર, લઘુ કાવ્યના ત્રણ પ્રકાર, હંમેશા એને સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ. અને બને ત્યાં સુધી બાળક જાતે દુહા ગાતું થાય, એને થોડી ઘણી તાલીમ, માર્ગદર્શન આપી શકાય, નો ડાઉટ. શિક્ષકોના માર્ગદર્શનથી, એમની મદદથી આપણે દુહા ગાઈ શકીએ સંમેલનની અંદર, અને મુક્તકની રચના પણ કરી શકીએ શિક્ષકોના માર્ગદર્શનથી. અને સાથે સાથે હાઈકુના જે 17 અક્ષરનું જે બંધારણ છે, તેના આધારે કાવ્યની રચના થાય છે. તો બાળકોને પૂરી સ્વતંત્રતા આપવી જોઈએ કે તમે 17 અક્ષરનું બંધારણ કરો તમારી જે તે ભાષાની અંદર, એમાં કોઈ ડરવાની જરૂર નથી કે મને ના આવડે. વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખજો વાલી મિત્રો, કશું જ અશક્ય નથી, ઘણી બધી સંભાવનાઓ સમાયેલી છે બાળકોની અંદર, બસ એને બહાર કાઢવાની જરૂર છે આપણે. તો આપણા દુહા, મુક્તક અને હાઈકુનું બંધારણ સમજીને, એના પ્રકાર સમજીને, એના સિદ્ધાંતોને સમજીને, જે કે એમની થિયોરી છે એ સમજીને આપણે એનું ચોક્કસ બંધારણ કરી શકીએ, દુહા ગાઈ શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યા નથી. એકદમ સરળ અને સાહજિક પ્રક્રિયા છે જો આપણે સમજીએ તો. તો કહેવાનો મતલબ છે, લઘુ કાવ્ય એ જ કહેવાય છે જે ઓછામાં ઓછા શબ્દોની અંદર ખૂબ જ સારા, સકારાત્મક આપણને સંદેશ આપે છે, બોધ આપે છે, કંઈક શીખવે છે. એથી આ લઘુ કાવ્ય. મિત્રો, આપણે આજે રજા લઈએ. બીજી વાર, બીજા એપિસોડની અંદર આપણે લઘુ કથા કોને કહેવાય છે, લઘુ કથા, એના પ્રકારો કયા કયા છે, એની વ્યાખ્યા શું છે, એ કેટલું અર્થસભર છે, કેટલું વિચાર પ્રેરક છે, એની આપણે ચર્ચા કરીશું મિત્રો. તો આ થઈ ગુજરાતી સાહિત્યના લઘુ કાવ્યની વાતો. તો મળીએ ફરીવાર એકવાર. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.